કેન્દ્રીય વિદ્યાલય સંગઠનની સ્થાપનાને 60 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે પોરબંદર ખાતે તેની ભવ્ય ઉજવણી કરાઈ હતી, જેમાં વિદ્યાર્થીનીઓ દ્વારા અનેક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા। ત્યારે પાલિકા પ્રમુખ સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। કેન્દ્રીય વિદ્યાલય સંગઠનના સ્થાપના દિવસના 60 વર્ષ પૂર્ણ થવાના અવસરે પોરબંદરના કેન્દ્રીય વિદ્યાલય ખાતે ડાયમંડ જ્યુબિલીની ઉજવણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય મહેમાન તરીકે પાલિકા પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે મુખ્ય મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ તકે કેન્દ્રીય વિદ્યાલય સંગઠનના કમિશનર દ્વારા મોકલાયેલ અભિનંદન સંદેશ સૌને વાંચી સંભળાવવામાં આવ્યો હતો, તો વિદ્યાર્થીઓ દ્વારા રંગારંગ કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા। નવી શિક્ષણ નીતિના અનુસંધાનમાં એક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાળકો દ્વારા બનાવેલ ટીચિંગ લર્નિંગ મટીરિયલનું મહેમાનોએ ઉત્સાહભેર નિરીક્ષણ કર્યું હતું। આ કાર્યક્રમના મુખ્ય મહેમાન ડોક્ટર ચેતનાબેન તિવારીએ તેમના સંદેશામાં વિદ્યાર્થીઓને કેન્દ્રીય વિદ્યાલયના મહત્વનો પરિચય કરાવ્યો હતો। કેન્દ્રીય વિદ્યાલય સંગઠનને 60 વર્ષ પૂર્ણ થયા એ નિમિત્તે બાળકો દ્વારા KVS 60ની હરોળ બનાવાઈ હતી। આ કાર્યક્રમમાં આચાર્ય રાકેશ કાંતિવાલે સમગ્ર સ્ટાફ તેમજ બાળકો અને વાલીઓને આ પ્રસંગે અભિનંદન પાઠવ્યા હતા। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।